હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારો આજના નવા વિડીયોની અંદર. આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણ MCQs પ્રશ્નો એનો પાર્ટ છે 22 અને એની અંદર નિપાતના MCQ પ્રશ્નો છે એ જોશું આપણે, જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલો પ્રશ્ન, નિપાતના મુખ્ય પ્રકારમાં કયો જવાબ સાચો છે? 4 પ્રકાર છે, એમાંથી કયો જવાબ સાચો છે? ઓપ્શન એ સમૂહવાચક નિપાત, ઓપ્શન બી ભાવવાચક નિપાત, ઓપ્શન સી ભારવાચક નિપાત અને ઓપ્શન ડી જાતિવાચક નિપાત. જે નિપાતના પ્રકારો છે એમાંથી આમાં કયો એક પ્રકાર છે સાચો છે અને 3 ખોટા છે? તો અહીંયા આપણો આન્સર આવશે ભારવાચક નિપાત એ સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 2, આવું ટીવી ગામમાં ફક્ત 2 જણાને ત્યાં જ છે, નિપાત જણાવો. તો વાક્યની અંદર નિપાત શોધવાનો છે આપણે. ઓપ્શન એ છે આવું, ઓપ્શન બી ફક્ત, ઓપ્શન સી 2 કે ઓપ્શન ડી ત્યાં. આવું ટીવી ગામમાં ફક્ત 2 જણાને ત્યાં જ છે. તો આન્સર આવશે ઓપ્શન બી, ફક્ત એ નિપાત છે. પ્રશ્ન નંબર 3, નીચેના કયા વાક્યમાં નિપાત છે? વાક્ય કયું છે કે એની અંદર નિપાત આપેલો છે? ઓપ્શન એ વાંચ્યું તેથી આવડ્યું, ઓપ્શન બી વાંચશો તો પાસ થશો, ઓપ્શન સી કેળવણી તો દુર્ગણને દૂર કરનારી છે અને ઓપ્શન ડી વાંચ્યું પણ આવડ્યું નહીં. તો નિપાત દર્શાવતું વાક્ય છે સંયોજક અને નિપાત છે. અમુક વાક્યની અંદર સેમ હોય તો આપણે એમાં કન્ફ્યુઝ થતા હોય છે. તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી, કેળવણી તો દુર્ગુણને દૂર કરનારી છે. પ્રશ્ન નંબર 4, તમે આવ્યા ખરા. આ વાક્યમાં ખરા શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. ખરા એ શું છે? ઓપ્શન એ નિપાત, ઓપ્શન બી કૃદંત, ઓપ્શન સી અનુગ કે ઓપ્શન ડી વિશેષણ. તમે આવ્યા ખરા, ખરા એ શબ્દ શું છે? તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન એ, ખરા એ નિપાત છે. પ્રશ્ન નંબર 5, ડેલીની ખડકીને કલર કરાવ્યો. વાક્યમાં નિપાત જણાવો. આવી રીતના વાક્ય પૂછે તો આપણે કન્ફ્યુઝ થતા. આમાં તો નિપાત જ નથી, પણ આમાં નિપાત રહેલો છે. ઓપ્શન એ ય, ઓપ્શન બી ને, ઓપ્શન સી ને કે ઓપ્શન ડી યો. ડેલીની ખડકીને કલર કરાવ્યો. તો એ વાક્યની અંદર નિપાત છે. આન્સર આવશે આપણો ય, ખડકીને ય. પ્રશ્ન નંબર 6, ફક્ત 10 મિનિટમાં આવી જાઓ. વાક્યમાં નિપાત શોધો. ઓપ્શન એ 10, ઓપ્શન બી આવી, ઓપ્શન સી ફક્ત કે ઓપ્શન ડી જાઓ. નિપાતના પ્રકાર છે, આની અંદર કયા કયા નિપાત આવે છે એ યાદ રાખીએ એટલે નિપાતનો ટોપિક આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ અને સરળતાથી વાક્યમાંથી નિપાત શોધી શકીએ છીએ. તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી, ફક્ત એ નિપાત છે. પ્રશ્ન નંબર 7, નિપાત શોધો. મહારાજ તો ખુશ ખુશ થઈ ગયા. ઓપ્શન એ થઈ, ઓપ્શન બી ગયા, ઓપ્શન સી તો અને ઓપ્શન ડી ખુશ ખુશ. આપણે વાક્ય વાંચીએ ને કયા શબ્દ ઉપર ભાર દેવાય તો એના ઉપરથી પણ આપણે સરળતાથી શોધી શકીએ કે આ નિપાત છે, અને એ પણ ક્યારેક પ્રકાર પણ પૂછી શકાય છે. તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી, તો એ નિપાત છે. પ્રશ્ન નંબર 8, હું એમના પગ સુદ્ધા બરાબર વર્તું છું. નિપાત જણાવો. ઓપ્શન એ હું, ઓપ્શન બી એમના, ઓપ્શન સી શુદ્ધા અને ઓપ્શન ડી બરાબર. આપણે નિપાત શોધવાનો છે વાક્યની અંદરથી. તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી, શુદ્ધા એ નિપાત છે. પ્રશ્ન નંબર 9, નિપાત લખો. દિવાલની બારીને પણ રંગ કરાવ્યો. ઓપ્શન એ રંગ, ઓપ્શન બી પણ, ઓપ્શન સી દિવાલ કે ઓપ્શન ડી બારી. નિપાત શોધવાનો છે. દિવાલની બારીને પણ રંગ કરાવ્યો. તો આ વાક્યની અંદર નિપાત છે ઓપ્શન બી પણ. પ્રશ્ન નંબર 10, તમે મારા માટે પુસ્તક લાવશો જી. નિપાત શોધો. ઓપ્શન એ મારા, ઓપ્શન બી જી, ઓપ્શન સી પુસ્તક કે ઓપ્શન ડી તમે. તો આપણે વાક્યની અંદર નિપાત કયો રહેલો છે એ શોધવાનું છે. તો આન્સર આવશે જી. પ્રશ્ન નંબર 11, નિપાત લખો. હવે તમને મટી ગયું ને. એમાંથી આપણે નિપાત શોધવાનો છે. ઓપ્શન એ હવે, ઓપ્શન બી મટી,
ઓપ્શન સી ને અને ઓપ્શન ડી તમને. તો હવે એ નિપાત નથી, મટી નિપાત નથી ને તમને એ પણ નિપાત નથી, તો આપણે આન્સર આવશે સી ને લટકણિયાવાચક નિપાત છે. પ્રશ્ન નંબર 12, મને મારી પેન આપશો કે? નિપાતનો પ્રકાર જણાવો. પહેલાં તો નિપાત ખબર હોય તો જ આપણે પ્રકાર લખી શકીએ. તો ઓપ્શન એ છે ભાવવાચક, ઓપ્શન બી સીમાવાચક, ઓપ્શન સી વિનયવાચક કે ઓપ્શન ડી પ્રકીર્ણ નિપાત. તો અહીંયા મને મારી પેન આપશો કે છે નિપાત છે, તો એ આન્સર આવશે એનો પ્રકાર છે પ્રકીર્ણ. પ્રશ્ન નંબર 13, નીચે આપેલા વિકલ્પોમાંથી નિપાતવાળું વાક્ય શોધો. કયું વાક્ય છે કે એની અંદર નિપાત રહેલો છે? ઓપ્શન એ એના ખભા પકડે છે ને ભાંગી પડે છે. ઓપ્શન બી તમે કહ્યું ને એ માની ગયા. ઓપ્શન સી પણ હું ન બોલ્યો તે ન જ બોલ્યો. અને ઓપ્શન ડી પહેલાં નાડું આવે ને આવે જકાત નાકું. તો આપણે નિપાતવાળું વાક્ય શોધવાનું છે. પહેલું વાક્ય છે એના ખભા પકડે છે ને ભાંગી પડે છે, એમાં ક્યાંય નિપાત નથી. ઓપ્શન બી છે તમે કહ્યું ને માની ગયા, એમાં પણ આપણે નિપાત નથી, કેમ કે આપણે નિપાતના પ્રકાર અને એની અંદર કયા પ્રત્યયો છે એ યાદ રાખવાના છે. અને પહેલાં નાડું આવે ને આવે જકાત નાખવું, એ પણ નથી, તો આપણો આન્સર આવે સી. પ્રશ્ન નંબર 14, નીચે આપેલ વાક્યમાં નિપાત ઓળખાવો. મારા માટે તેણે 2 વેણય કહ્યા નથી. એની અંદરથી આપણે નિપાત શોધવાનો છે. ઓપ્શન એ છે ય, ઓપ્શન બી એક પણ નિપાત નથી, ઓપ્શન સી 2 કે ઓપ્શન ડી માટે. પહેલાં તો વાક્યની અંદર જોતા આપણે એમ થાય કે એમાં તો કંઈ નિપાત નથી, પણ એમાં નિપાત છે. તો અહીંયા આપણો આન્સર આવશે વેણેય. એની અંદર ય છે, નિપાત છે. પ્રશ્ન નંબર 15, નીચે આપેલા વાક્યમાં કયા વાક્યમાં નિપાતનો ઉપયોગ થયો નથી? ઓપ્શન એ તારે અંદર આવવું હોય તો આવી જા. ઓપ્શન બી તારે મારી વાત સમજવી જ પડશે. ઓપ્શન સી કલ્પના સફેદ કાર લઈને આવશે. અને ઓપ્શન ડી કલ્પના જ સફેદ કાર લઈને આવશે. કયું વાક્યમાં ઉપયોગ થયો નથી? તો પહેલામાં તો છે, બીજામાં જ છે, તો અહીંયા સી છે, એમાં કંઈ નિપાત નથી. પ્રશ્ન નંબર 16, દુજિયા કરે છે કેટલાએ ઘા રહી રહીને. નિપાત શોધો. ઓપ્શન એ છે ઓપ્શન બી એ, ઓપ્શન સી રહી કે ઓપ્શન ડી કેટલા. તો નિપાત શોધવાનો છે વાક્યની અંદરથી. તો અહીંયા આપણા પ્રશ્નનો આન્સર આવશે ઓપ્શન બી એ છે, નિપાત છે. પ્રશ્ન નંબર 17, નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો. મારી વાત ખરી ને, એમાં કયો નિપાત રહેલો છે? ઓપ્શન એ ખરી, ઓપ્શન બી ને, ઓપ્શન સી વાત કે ઓપ્શન ડી એક પણ નહીં. મારી વાત ખરી ને, એમાંથી આપણે નિપાત શોધવાનો છે. તો આ વાક્યની અંદર નિપાત છે, ઓપ્શન આવશે બી ને એ નિપાત છે. પ્રશ્ન નંબર 18, નિપાતના મુખ્ય પ્રકારમાં કયો જવાબ સાચો નથી? ઓપ્શન એ ભાવવાચક નિપાત, ઓપ્શન બી વિનયવાચક નિપાત, ઓપ્શન સી સીમાવાચક નિપાત કે ઓપ્શન ડી ભારવાચક નિપાત. 4 વિકલ્પ આપ્યા, એમાંથી એક પ્રકાર નથી. તો ભાવવાચક એ પ્રકાર નથી, વિનયવાચક છે, સીમાવાચક છે અને ભારવાચક એ નિપાત છે. તો અહીંયા ભાવવાચક નિપાતનો પ્રકાર નથી. પ્રશ્ન નંબર 19, એ અંતે પાસ તો થયો. વાક્યમાં તો શું છે? ઓપ્શન એ સંયોજક, ઓપ્શન બી નિપાત, ઓપ્શન સી વિશેષણ કે ઓપ્શન ડી ક્રિયા વિશેષણ. તો છે એ સંયોજક છે, નિપાત છે, વિશેષણ છે કે ક્રિયા વિશેષણ? વિશેષણ તો નથી અને ક્રિયા વિશેષણ તો નથી, એ પણ નથી. તો આપણે બેમાંથી એક આન્સર ગોતવાનો છે, તો આન્સર આવે બી નિપાત. પ્રશ્ન નંબર 20, નીચેનામાંથી કયા વાક્યમાં નિપાત નથી? ઓપ્શન એ તે પ્રથમ વર્ગમાં પાસ થયો ખરો, ઓપ્શન બી તમે એમને કહ્યું ખરું, ઓપ્શન સી તમે મને ખરું કારણ કહ્યું નહીં, અને ઓપ્શન ડી છે તમે મને કારણ કહ્યું ખરું. તો 4 છે ઓપ્શન, એમાંથી આપણે કયું વાક્ય છે કે એની અંદર નિપાત વપરાયેલ નથી, એ આપણે શોધવાનું છે.
તો અહીંયા આપણો આન્સર આવશે નિપાત વગરનું વાક્ય છે ઓપ્શન સી. તમે મને કહ્યું ખરું કારણ કહ્યું નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે નિપાતના મોસ્ટ MCQ પ્રશ્નો જોયા જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપણને ખૂબ જ ઉપયોગી થશે અને એક્ઝામની અંદર વારંવાર પૂછાય છે. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.